ત્રણ પાંખની કાર રેલી નડાબેટ પહોંચી બીએસએફે ઉષ્માભેર સ્વાગત કર્યું। ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે આવી પહોંચેલી આર્મી અને નેવી તેમજ બીએસએફ કાર રેલીનું સ્વાગત કરાયું હતું। સ્વાગત બાદ બીએસએફના જવાનોની પરેડ યોજાઈ હતી, જેમાં કાર રેલી દ્વારા આવેલા જવાનોએ પરેડ નિહાળી સીમા દર્શન કર્યા હતા। જે દ્વારકાથી નીકળેલી કાર રેલી સીમાવર્તી વિસ્તારોમાંથી 3400 કિલોમીટરનું અંતર કાપી પહોંચશે દિલ્હી ખાતે। દેશના વીર જવાનો દ્વારા વીરતા બલિદાન, જે ભારત યુદ્ધવીરોને સર્વોચ્ચનું બલિદાનનું સન્માન અને નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવની જાગૃતતા લાવવા માટે દ્વારકાથી 3 તારીખે શરૂ થયેલી એકતા સ્મરણના દ્રઢ સંકલ્પો સાથે નીકળેલી કાર રેલી આજે નડાબેટ ખાતે પહોંચી હતી, જ્યારે તેમાં બીએસએફના જવાનો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને યાત્રાએ પહોંચેલા જવાનોએ પરેડ નિહાળી હતી। આ યાત્રા સીમાવર્તી પશ્ચિમી સીમા વિસ્તારોમાં પહોંચશે, જેમાં નાગરિકો વચ્ચે જઈને દેશભક્તિના અને સેના સાથે જોડવામાં જાગૃતતા લાવશે। કાર રેલી પશ્ચિમી સીમા વિસ્તારોથી નીકળશે અને આર્મી અને નેવી તેમજ બીએસએફ દેશભક્તિના પ્રેમમાં લોકોને આકર્ષવા માટે જાગૃત કરશે, જે 3 તારીખે દ્વારકાથી નીકળીને 21 ફેબ્રુઆરીએ અંબાલા, હરિયાણા અને દિલ્હી પહોંચે અને રેલીનું સમાપન થશે। ये भारत रणभूमि दर्शन का कार्यक्रम है, जो भारतीय सेना, बीएसएफ और भारतीय नौसेना का मिला जुला कार्यक्रम। ये 3 तारीख को द्वारका से शुरू हुआ था और 25 तारीख को दिल्ली में अंत होगा। आज 9 तारीख को हम आपके पास यहाँ नागाबेट में हैं। इस कार्यक्रम का उद्देश्य, जो हमारी पश्चिमी सीमाएं हैं, वहाँ जितनी भी रणभूमियां हैं जहाँ पर युद्ध लड़े गए 1947 में, 62 में, 65 में, 71 में, उन सभी रणभूमियों पर जाना, उनकी देखभाल करना, लोगों से मिलना, जो हमारे रण बांकुरे वहाँ पर डटे हुए हैं उनसे मिलना, उनका मनोबल बढ़ाना, अपना मनोबल बढ़ाना और इंस्पिरेशन लेना उनसे। साथ ही साथ जो हमारे बच्चे हैं स्कूलों के, एनसीसी के बच्चे हैं, उनका मनोबल बढ़ाना, उनको इंस्पायर करना कि वो देश की सेवा में आए और देश की रक्षा करें। ये हमारी 40 की टीम है, 15 गाड़ी हमारे साथ, 2 मोटरसाइकिल हैं। तो हम एक जगह से दूसरी जगह बॉर्डर टू बॉर्डर चलते जा रहे हैं। थैंक यू।